મહાપંડિત શ્રી મહાપ્રભુજી છે, સર્વ શાસ્ત્રોને જાણનારા શ્રી મહાપ્રભુજી છે. અને એમણે જેમ કહ્યું એમ પોતાના શરીર વગેરેમાં અસત્સંગ હોવા અને આ જે કંઈ પણ શરીર આદિ વૈષ્ણવને જે કંઈ પણ મળ્યું છે એ બધું જ ભગવત સેવા સંબંધી છે એવું વિચાર. આ જે કંઈ પણ પ્રભુએ મને આપ્યું છે, મારું ઘર, મારો પરિવાર, મારું ધન, મારો દેહ, મારી મન, મારું બુદ્ધિ, મારી દ્રષ્ટિ, જે બ્રહ્મ સંબંધ સમય ઠાકોરજી આગળ આપણે બોલીએ છીએ, આત્મા સહિત એ પ્રભુ આપને ચરણે ધરું છું, હું આપનો છું. સદાય વૈષ્ણવ એનું ચિંતન કરતા રહેવું, બધું ભગવાન માટે છે એવો વિચાર કરે. મારા માટે વિચાર કરવું એ બાંધનારું છે, પ્રભુ માટે છે તો આ સંસાર પણ બાંધનારો નથી, એ પણ ઉદ્ધારનું સાધન છે, એ પણ કલ્યાણનું સાધન છે. કારણ કે જો ભગવત સેવા પરક આપણે માનીએ, 14મા શિક્ષાપત્રને વિરામ આપીએ, શિક્ષાપત્ર 15 8 શ્લોકમાં વર્ણન કર્યું છે. મુખ્ય વિષય છે 15મા શિક્ષાપત્રનું ભગવત સ્મરણ. વૈષ્ણવે મનમાં સતત પ્રભુનું સ્મરણ રાખવું. અને પ્રથમ શ્લોકમાં હરિરાયજી કહે, જેમનો પ્રભુએ અંગીકાર કર્યો છે તેમણે લેશ માત્ર પણ દુઃખ મનમાં નહીં રાખવું. એટલે પ્રભુ સદાનંદ છે અને એવા સદાનંદ પ્રભુનું મનમાં સદા સ્મરણ કરતા રહેવું. પ્રભુ તો આનંદ રૂપ છે અને જેના ચિત્તમાં સદા પ્રભુ બિરાજતા હોય, જેના મુખમાં સદા પ્રભુનું નામ રહેતું હોય, જેની દ્રષ્ટિમાં સદા પ્રભુનું દર્શન રહેતું હોય, એના ચિત્તમાં દુઃખ આવી જ કેમ શકે? પ્રભુ તો આનંદ રૂપ છે, દુઃખ રૂપ તો છે નહીં. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જો વેદે કહ્યું, એ તો સર્વાંગ આનંદ રૂપ, સર્વાંગ રસ રૂપ છે. અને જેના મનમાં સદા આનંદ રૂપ પરમાત્મા રહેતા હોય એના મનમાં દુઃખ આવી જ કેમ શકે? અને એટલે વૈષ્ણવે સદાય આનંદમાં રહેવું. 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, સ્વમહાત્મ્ય બોધાય, પ્રભુ પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવાને હેતુથી પ્રભુ સ્વયં મહાપ્રભુ શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા છે. દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રગટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. પોતાના સ્વમહાત્મ્યને પ્રગટ કરવા માટે ઠાકોરજી મહાપ્રભુજી સ્વરૂપે પ્રગટ થયા. અને પ્રભુ ઠાકોરજી કહેવાયા, વલ્લભ તો મહાપ્રભુ કહેવાયા. કારણ કે પ્રભુ કરતા પણ જેનું માધુર્ય અધિક છે એ શ્રી વલ્લભ છે. અને પ્રભુ તો સાગર રૂપ છે. સાગરનું જલ પીવો ને તો ખારું લાગે, પણ એ જ સાગરમાં રહેલું જલ વાદળ રૂપે આકાશમાં જાય અને વાદળ દ્વારા જે વરસે ને અતિ મધુર હોય. એમ પ્રભુ તો સાગર છે પણ મહાપ્રભુજી તો એ વાદળી છે જેમાં મધુર રસ ભરેલો છે. એ જ સૂરજનો તાપ બાળી દે માણસને, પણ એ જ જયારે ચંદ્રમામાં પડે ને ચંદ્ર તરફ થઈને આવે ત્યારે પરમ શીતલ કરનારો હોય. એમ પ્રભુ તો સૂર્ય રૂપ તપાવનારા છે, એવો તાપ છે. પણ એ જ પ્રકાર જયારે વલ્લભ રૂપે જયારે જીવનમાં આવે છે અને એ શીતલતા પ્રદાન કરનારું હોય છે. એમ સીધા પ્રભુને આસ્વાદ કરવા જઈએ તો કદાચ ખારું લાગે, પણ શ્રી વલ્લભ રૂપે જયારે એનો આસ્વાદ કરીએ ત્યારે પરમ મધુરતાને આપનાર. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ વલ્લભ મધુરાકૃત મેર. મહાપ્રભુજીના તો એક એક પદોનું તમે રસપાન કરો. પરમ મધુર રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલે દૈવી જીવોને એ મધુરતાનો આસ્વાદ કરવો વધારે ગમે છે. પોતાના મહાત્માને પ્રગટ કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. ભાગવતજીના જે અર્થો કર્યા, બ્રહ્મના જે સ્વરૂપે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ રૂપે જે પરિચય કરાવ્યો અને જગતને સાચા અર્થમાં પ્રભુનો પરિચય કરાવ્યો, સ્વરૂપનો, લીલાનો, આ સર્વનો પરિચય કરનારા શ્રી મહાપ્રભુજી છે. 15 શિક્ષાપત્રને વિરામ આપીએ. શિક્ષાપત્ર 16 10 શ્લોકમાં વર્ણન કર્યું છે. ચિંતાની નિવૃત્તિ એ પ્રધાન વિષય છે. મનમાં જાગેલી ચિંતાની નિવૃત્તિ કેમ થાય એનો ઉપાય બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી પહેલા અને બીજા શ્લોકમાં વર્ણન કરતા કહે, હરિરાય મહાપ્રભુજી વર્ણન કરતા કહે, યશોદાજીને અતિ પ્રિય શોભાયમાન શ્રી નંદરાયજીના પુત્ર, વ્રજના અધિપતિ અને શ્રી મહાપ્રભુજીના ભાવથી ભાવિત એવા પ્રભુ ભક્તના હૃદયમાં બિરાજેલા છે. ભગવાનને શોધવા હોય તો મળે ક્યાં? કે જે યશોદાજીને અતિ પ્રિય છે, પરમ શોભાને ધારણ કરવા વાળા નંદરાયજીના પુત્ર, વ્રજના અધિપતિ, શ્રી વલ્લભના ભાવથી ભાવિત એવા પ્રભુ હાલમાં બિરાજે છે ક્યાં? તો કહ્યું ભગવદીઓના હૃદય. આવા જે તાદૃશી જનો, વલ્લભી જનો જે છે એમના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. અને જ્યારે પ્રભુના સ્મરણ કરવા યોગ્ય, યથાશક્તિ ગુણગાન સેવા કરવા અને ગુણગાન કરવા યોગ્ય એવા તાદૃશી વૈષ્ણવના સંગમાં આવા પ્રભુનું સદા વૈષ્ણવે ગુણગાન કરવું. કારણ કે ત્યાં બિરાજેલા પ્રભુ
સાક્ષાત અને પ્રગટ છે, જે ભક્તોના હૃદયમાં બિરાજે. જ્યારે વૈષ્ણવની સાથે મળી તમે ગુણગાન કરો ત્યારે મંડલ મધ્ય બિરાજત ગીર્ધ નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. એકવાર નારદજી આવ્યા પ્રભુ પાસે ને કહેવા લાગ્યા, હું ઘણીવાર વૈકુંઠ આવું છું, પણ આપ વૈકુંઠમાં હોતા જ નથી. મને કોઈ એવું એડ્રેસ બતાવો ને કે જ્યાં હું આવું તો આપ મળો છો. અને ત્યારે પ્રભુએ શ્લોક લખીને આપ્યો, એવું નાહમ વસામિ વૈકુંઠે, કાયમ તો વૈકુંઠમાં નથી હોતું. યોગી નામ હૃદય ન છે, યોગીઓના હૃદયમાં પણ કાયમ નથી રહેતું. તો પ્રભુ આપ કાયમ રહો ક્યાં? મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભગવદીજનો જ્યાં મારા ગુણગાન કરતા હોય ત્યાં એ ભગવદીઓના હૃદયમાં હું હોઉં છું. મને કાયમ માટે મળવું હોય તો આવી જગ્યાએ આવીને ઉભા રહી જાઉં. એટલે જ્યારે જ્યારે સત્સંગ થતો હોય ને ત્યારે ભક્તોના હૃદયમાં ઠાકોરજી અવશ્ય પ્રગટ થતા હોય છે. ત્યાં પ્રભુ સદા બિરાજતા હોય છે. 5મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, પ્રભુ ભક્ત સાત્વિક હોય કે તામસ હોય, જે પ્રભુનો થયો છે તેના તે કૃપાનિધિ છે. તેનું સર્વ કાંઈ પ્રભુ પોતે કરશે, માટે વૈષ્ણવ ચિંતા નહીં કરે. ગમે તેવો જીવ હોય, સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, પણ જે પ્રભુનો થયો, જેને બ્રહ્મ સંબંધ લઈને સંકલ્પ કર્યો કે હું પ્રભુ તમારો થયો, એ જીવે નિશ્ચિંત બની જવું. કારણ કે પ્રભુ તમારી પ્રકૃતિ ને તમારો સ્વભાવ જોઈને કૃપા નહીં કરે, તમારું સ્વરૂપ જોઈને કૃપા કરશે. કારણ કે સ્વભાવથી જીવા સ્વભાવ તો દુષ્ટાહ, દરેક જીવ પોતાની પ્રકૃતિ અનુસાર વિવિધ કર્મોમાં લિપ્ત હોય છે. એમ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે. એની પ્રકૃતિ એને પ્રેરે છે. તામસમાં પ્રમાદ, રાજસમાં પ્રવૃત્તિ, સાત્વિકમાં શાંતિ, સત્કર્મ, આ બધું સહજ રહેવાનું. કારણ કે પ્રકૃતિને આધીન થઈને જીવ પ્રવૃત્ત થવાનું છે. જેવી તેને પ્રકૃતિ એવી એને પ્રવૃત્તિ, અને આ સહજ છે. પણ તમારી પ્રકૃતિ કે તમારો સ્વભાવ જોઈને ભગવાન કૃપા નહીં કરે, પોતાનું સામર્થ્ય અને તમારું સ્વરૂપ જોઈને કૃપા કરશે. અને એટલા માટે જીવે નિશ્ચિંત થઈ જવું, ઠાકોરજી તમારા પર જરૂર કૃપા કરશે એવો વિચાર સદાય મનમાં વિચારી રાખશે. 16મા શિક્ષાપત્રને વિરામ આપી. શિક્ષાપત્ર 17 10 શ્લોકમાં પ્રભુ વર્ણન કરે છે હરિરાયજી. પ્રધાન વિષય છે વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગ. આ મુખ્ય વિષય આ શિક્ષાપત્રનો છે. અને હરિરાયજી આપણને પત્ર લખતા પહેલા શ્લોકમાં કહે, આપણા આચાર્ય ત્યાગના ગૌણ અને મુખ્ય એવા બે ભેદ કયા છે, બે પ્રકાર કયા છે. વૈષ્ણવનો એક મુખ્ય ત્યાગ અને એક ગૌણ ત્યાગ. ગ્રહધનાદિનો ત્યાગ કરવો અને તેનો શ્રી કૃષ્ણમાં વિનિયોગ કરવો. એક છે છોડી દેવું અને બીજું છે ધરી દેવું. 4 વસ્તુ છે: ત્યાગ, ભોગ, ઉપયોગ અને વિનિયોગ. આ 4 શબ્દો છે. એક છે ત્યાગ, કે જે ત્યાગમાં સંન્યાસના પરકમાં કહ્યું છે કે જેમ જ્યારે તમે સંન્યાસ ગ્રહણ કરો ત્યારે સર્વ વસ્તુનો ત્યાગ કરી દેવો. બીજું છે ભોગ, જે બધાને સમજાય છે કે પોતાના માટે ભોગવી લેવું. જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ ત્યાગતો નથી, ભોગવતો નથી, એ ઉપયોગ કરે છે કે આના ઉપયોગ દ્વારા મારું કલ્યાણ કેમ સાધી શકાય, એ ઉપયોગ કરે. પણ વૈષ્ણવ છે એ નથી ત્યાગતો, નથી ભોગવતો, નથી ઉપયોગ કરતો, એ તો પ્રભુમાં વિનિયોગ કરી દે. આ જે કંઈ પણ મળ્યું છે એ ત્યાગીને આનંદ નથી લેવો, મારે તો ધરીને આનંદ લેવો. જો જેટલું છોડો ને એટલો મનમાં ખેદ પણ રહે. આટલું હતું ને બધું છોડી દીધું. પણ જેટલું ધરો ને એટલો આનંદ વધે કે આજે ઠાકોરજીને આટલું ધર્યું, આજે પ્રભુને આ ધરાવ્યું, આજે આટલી વિશેષ સામગ્રી ધરાવી. જેટલું ધરો એટલો આનંદ વધે. તો વૈષ્ણવના મનમાં વિનિયોગ બુદ્ધિ હોવી જોઈએ કે હું શું કરીને પ્રભુને આ વિનિયોગ કરાવું, પ્રભુના સુખનો વિચાર કરો, પ્રભુને અધિક ધરો, અને જેટલું ધરીએ એટલો આનંદ વધે. તો અહીંયા હરિરાયજી કહે છે 2 પ્રકારના ત્યાગની વાત કરી છે. એક છોડવાની વાત અને એક મોડવાની વાત. એક છોડી દેવાનું બધું જ, પણ છોડ્યા પછી મનમાં અફસોસ રહે કે આટલું છોડી દીધું, અને ધર્યા પછી તો આનંદ રહે કે આજે આટલું થયું. તો ધરવામાં આનંદ છે, છોડવામાં ખેદ છે. એટલે આપણે ત્યાં સંન્યાસ બાધક કયો છે કે જ્યાં સુધી સંપૂર્ણ વૈરાગ્ય મનમાં ન જાગે ત્યાં સંન્યાસ કેવું. કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘર હી મેં વન કી. આપણે ત્યાં તો વનમાં જવાનું નહીં, ઘરને જ વૃંદાવન બનાવી દેવાનું. આ આપણી મહાપ્રભુજી બતાવેલો માર્ગ છે, અને કલિયુગમાં આ જ સટીક છે. તમને છોડીને શું જવાનું? શું સંસાર કે ઈંટ ચૂનામાં રહે છે, દિવાલોમાં રહે છે? સંસાર તો માણસના મનમાં રહેતો હોય.
અને સંસાર મનમાં લઈને, મન લઈને જ્યાં પણ જશે ને, એ કોઈ જંગલમાં જઈને ઝાડ નીચે બેસશે ને, અઠવાડિયું બેસશે ને, તો એમાં એને મોહ થઈ જશે, આ ઝાડ તો મારું, અહીંયા તો હું જ બેસું. એ કોઈ બીજાને ત્યાં બેસવાની નથી. જે સંતો મહાત્માઓ ઘર છોડીને વનમાં ગયા, એમણે વનમાં આશ્રમ બનાવી લીધું અને આશ્રમો માટે કેસ ચાલે છે. તો આ ત્યાગ, તો માણસ છોડીને જાય પણ મનમાં સંસાર છે તો ત્યાં સંસાર ઉભો કરી લેશે. અને એટલા માટે આ મનમાં રહેલા સંસાર જે છે એ સંસારને કૃષ્ણ માટે બનાવી, આ ઘર પ્રભુ માટે, પરિવાર પ્રભુની સેવા માટે, આ ધન પ્રભુના સુખ માટે. અને આવો જ્યારે વિચાર કરી દઈએ તો એ સહજ થઈ જાય, સ્વાભાવિક થઈ જાય, ઉદ્ધારક બની જાય. આગળ 7મા શ્લોકમાં હરિરાયજી કહ્યું કે આ મનને, અને તે માટે દુસ્સંગના દોષથી મન શિથિલ ન થવું જોઈએ. દુસ્સંગ એવો ન લાગે કે મન શિથિલ બની જાય. પ્રભુમાં એને અરુચિ, પ્રભુની સેવામાં અરુચિ ધીમે ધીમે પ્રગટવા લાગે, એવો કોઈ સંગ જીવનમાં આવવો નથી. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને કારણે પ્રભુ પ્રત્યે પ્રમાદ પ્રગટ થાય તો સાવધાન થઈ જવું. એ ભલે યશને કારણે ભગવાનથી દૂર થયા, એ ધનને કારણે ભગવાનથી દૂર થયા, એ પદને કારણે ભગવાનથી દૂર થયા, એ જ્ઞાનને કારણે ભગવાનથી દૂર થયા. મેં પહેલા જ કહ્યું ને, કથાના નામે પણ દુસ્સંગ આવી શકે છે, ગ્રંથના નામે પણ દુસ્સંગ આવી શકે છે. જેને કારણે પ્રભુથી દૂર થવાનો વિચાર આવે, સેવામાં અભાવ આવે, વલ્લભમાં અભાવ આવે, સત્સંગમાં અભાવ આવે, તો માનવું કે આ દુસ્સંગ છે અને એનાથી સાવધાન થઈ જાવ. કાળ દોષથી અવિશ્વાસ ન પ્રગટી જાય એનો વિવેક વૈષ્ણવે રાખવો. કારણ કે આ કાળ એવો ચાલે છે, કલયુગ એવો ચાલે છે કે ક્યારે આ કાળ દોષને કારણે ભગવાનમાં આપણને અવિશ્વાસ આવી જાય. લોકો આઈને કહી જાય, આટલી સેવા કરો છો તોય ભગવાન આવું દુઃખ આપે છે. અને આવું કહેનારા આપણા મનમાં ભગવાનમાં અવિશ્વાસ નાખી જાય છે. એવા વ્યક્તિઓથી સાવધાન રહેવું કે જે મનમાં અવિશ્વાસ પેદા કરાવનારા. આટલા પાઠ કરે, હાલો તમને શું મળ્યું, પેલો કઈ નથી કરતો તો એને બધું મળે. આમ કરીને ભગવાન માટે સંશય પેદા કરી દે. એટલે એવા વ્યક્તિનો સંગ નહીં કરવો. માનવું કે કળિયુગ આ વ્યક્તિ રૂપે મારા ઘરે આવ્યું, સાક્ષાત કળિયુગ આની અંદર પ્રવેશ કર્યો, અને કળિયુગ ભગવાનમાં અવિશ્વાસ પ્રગટાવે છે. 9મા શ્લોકમાં શરીરાયજી આજ્ઞા કરતા કહે, આશ્રયથી સઘળું સિદ્ધ થશે, ભગવદ આશ્રય રાખો. અને આ આશ્રય માર્ગ, આ પુષ્ટિ માર્ગ અન્યથી કંઈક જુદો છે. અને એટલે જ ગુસાઈજી મહાપ્રભુજીને પૃથક શરણ માર્ગો ઉપદેષ્ટા કયા, એમ અહીંયા હરિરાયજી કહી રહ્યા છે. શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે, પણ આ શ્રી વલ્લભનો માર્ગ એ પૃથક છે, અન્યથી જુદો છે. અહીંયા તો પરસ્પરના સ્નેહની વાત છે, અહીંયા તો નિષ્કામ બનીને પ્રભુને સર્વસ્વ લૂંટાવાની વાત છે. અને આ માર્ગ એવો છે કે તમે શરણાગત નથી થતા, જ્યારે બ્રહ્મ સંબંધ લો છો ત્યારે ભગવાન તમારી શરણે આવી જાય છે. આ પૃથકતા છે આ માર્ગની. બીજે બધે તો જીવ ભગવાનના શરણે જાય, પણ અહીંયા જીવ જ્યારે શરણે જાય એટલે ભગવાન તમને શરણાગત થઈ જાય. પછી તમે જગાડો ત્યારે જાગે, તમે આરોગાવો ત્યારે આરોગે, તમે પોડાડો ત્યારે પોડી જાય, તમારી ઈચ્છાને આધીન ભગવાન થઈ જાય. આ પૃથકતા છે આ માર્ગની, એમ શ્રી હરિરાયજી સમજાવ્યું. 17મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 18મું શિક્ષાપત્ર 17 શ્લોકોમાં હરિરાયજી લખ્યું. મુખ્ય વિષય છે ઉદરભરણની વૈષ્ણવે ચિંતા છોડી અને સેવાને સ્મરણ કરવા. અને પ્રથમ શ્લોકમાં હરિરાયજી સમજાવે, કાળ પોતાનું કામ કરી રહ્યો છે. હરિરાયજી કહે, જીવને તેની ખબર પડતી નથી. કાળનો આજે શું કરાવવાની ઈચ્છા છે, શું મૂળ છે, જીવ જાણી નથી શકતો. કલયુગમાં હાથ પકડીને કોઈ પાપ નહીં કરાવે, પણ તમારા મનમાં પાપ નાખીને પાપ કરાવશે. કલયુગમાં છે ને, કોઈ તમારો હાથ પકડીને પાપ નહીં કરાવે, એટલે કરવું જ પડશે એમ નહીં થાય, પણ ખોટો વિચાર મનમાં એવો નાખી જશે કે તમે જ પાપ કરવામાં લાગી. આ કાળનો સ્વભાવ છે. કલયુગ એટલો કળવાન છે, એટલો હોશિયાર છે કે ક્યાંય સામે આવીને તમને પાપમાં નહીં કરાવે, સામે નહીં દેખાય. બહુ સારા રૂપોમાં, સારા સંબંધીઓમાં, નજીકના લોકોમાં, અને ક્યારે એના મનમાં આવી તમને પાપ કરવામાં પ્રેરી જશે. મિત્ર બનીને, દુશ્મન બનીને નહીં આવે. કલયુગ મિત્રની અંદર પ્રવેશી જશે અને ક્યાંક પાપમાં પ્રેરી જશે, અભાવમાં પ્રેરી જશે, પ્રભુથી વિન્મુખ લઈ જશે. એટલે વૈષ્ણવે સાવધાન રહેવું. એ સમજી નથી શકાતું, જાણી શકાતું નથી. અને એટલે વૈષ્ણવે આ કાળના પ્રવાહમાં જો આવ્યો તો પ્રભુ કાર્યમાં પ્રમાદ કરે છે અત્યારનો જીવ, અને લૌકિક કાર્યોમાં
તત્પરતા દાખવે છે. આ કાળના પ્રભાવને કારણે જીવ કેવો થયો છે. પ્રભુનું કાર્ય હોય કે આજે તો ટાઈમ નથી, કાલે કરીશ, પણ દુકાનનો ચેક લેવા જવું હોય તો હમણાં જ જઈએ, પછી આ આપશે, કાલે દુકાન બેંક બંધ રહેશે, નામ થશે, એમ કહીને લૌકિક તરત કરે અને અલૌકિક કાર્યને ટાળી દે. કોણ જાણીએ પ્રભુ કાર્ય ટાળ્યું અને લૌકિક કરવા ગયા અને ત્યાં જ આપણો દેહ છૂટી ગયો તો મનમાં લૌકિક રહેશે તો જન્મ મરણના ચક્કરમાં પડવું પડશે. અને એટલા માટે હરિરાયજી સાવચેત કરે છે કે આ કલયુગમાં જીવ પ્રભુ કાર્યમાં પ્રમાણ અને લૌકિકમાં તત્પરતા. પ્રભુ કાર્ય આજ કામ, કાલ કામ, પરસો કામ કરે. એટલે સુરદાસજીએ પદ લખેલું ને, પેલા શેઠજીને જયારે દર્શન કરવા લઈ ગયા અને આવે નહીં ત્યારે પદ લખ્યું, આજ કામ, કાલ કામ, પરસો કામ કરનો, પાછે કામ હી મેં મરનો. કારણ કે આ કામ ક્યારે કોઈના પૂરા થયા નથી. તમારો ધંધો તમને ક્યારે નહીં કે બસ હવે બહુ કમાઈ લીધું, હવે છોડને પ્રભુનું ભજન કરે. આવું ક્યારે દુકાનના હિસાબના ચોપડામાંથી અવાજ નહીં આવે. પણ આપણા ધર્મ ગ્રંથો ખોલશો ને તો હરેક શ્લોક પોકારીને કહેશે કે હા, પ્રભુને ભૂલતો નહીં, બધું જ કર. પ્રગતિ સાથે ધર્મને કોઈ વાંધો નથી, સુખી બનવા સાથે કોઈ વાંધો નથી, પણ પ્રભુને ભૂલ્યા વગર ન કર. જેને જીવન આપ્યું છે એને સવારે ઉઠીને યાદ જરૂર કરજો. પ્રભુને ભૂલીને જયારે કેવલ સંસાર પામવા જાય ને ત્યારે વિરોધ નોંધાવે છે. હરિરાયજી બીજા શ્લોકમાં કહે, જેઓ ભગવાનના છે અને કેવળ ઉદર પોષણ માટે વ્યાપાર કરવા, એ જે ભગવાનના થયા છે એમના માટે કેવલ પેટ ભરવા માટે વ્યાપાર કરવો યોગ્ય નથી. જેઓ પ્રભુના સેવક છે તેમનો ઉદર શું કૃપાનિધિ ભરશે નહીં. બીજા શ્લોકમાં હરિરાયજી કહે છે, ભરોસો રાખો, જે બધાનું કરે છે એ તમારું એ કરશે. આવો અવિશ્વાસ ભગવાન પર કેમ રાખો છો? બધાનું થઈ ગયું, મારું ક્યારે થશે, મારું કેમ થશે? બધાનું થાય છે. મેં તો જોયું છે, એક ઝૂંપડામાં 7 દીકરી થઈ હોય અને આમ લાગે કે આનું કેમ થશે, પણ સમય થાય, બધા મોટા થાય, બધાનું ગોઠવાઈ જાય, બધાનું પોતપોત. અને હું તો કહું છું, બીજા પર નહીં, તમારા જ ભૂતકાળને જુઓ ને, કેવા કેવા વિપરીત સંજોગો હતા અને એ સંજોગોમાંથી એ ઠાકોરજીએ તમને પાર પાડ્યા. તો હવે તમારું કામ નહીં કરે? તમારા જ જીવનના ભૂતકાળને જુઓ ને, કેવી કેવી ઘટનાઓ જીવનમાં આવી, કેવા કેવા સંજોગો આવે અને એ સમયે આપણને થયું કે આમાંથી નીકળીશું કેમ? પણ એવા સંજોગોમાં પણ ઠાકોરજી આપણને પાર કર્યા છે. તો હવે પણ ઠાકોરજી ક્યાંય અટકવા નહીં દે. તમારા જ ભૂતકાળના ઉદાહરણો પરથી શીખો. પ્રભુએ બધેથી પાર કર્યા તો હવે પણ પાર કરશે જ, એવો ભરોસો રાખો. ત્રીજા શ્લોકમાં હરિરાયજી કહે છે, મહાપ્રભુજી નવરત્નમાં વૈષ્ણવે કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં એવું કહ્યું છે. તો તેની ઉપર ચિંતન કરવું. તેઓશ્રીની આજ્ઞા અને જ્ઞાની બંનેની કૃતિમાં સમતા નિરૂપિત કરી છે. અજ્ઞાની અને જ્ઞાની બંનેની કૃતિમાં સમતા રાખી. મહાપ્રભુજીએ સ્પષ્ટ નવરત્નમાં કહ્યું, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિ ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકં જગતે. લૌકિક ગતિ તમારી નહીં કરે. મહાપ્રભુજીની વાણી પર ભરોસો રાખો, ચિંતાને છોડવી. 12મા શ્લોકમાં શ્રી હરિરાયજી સમજાવતા કહે, હરિરાયજી અદ્ભુત વાત કરે છે. જીવ જ્યાં સુધી જીવે ત્યાં સુધી યાવત જીવમ સ્વધર્મતઃ, ત્યાં સુધી એનો સ્વધર્મ શું છે? જીવીએ ત્યાં સુધી આપણો સ્વધર્મ એ પ્રભુની સેવા કરવી એ જ છે, એમ શ્રી હરિરાયજી કહે છે. યાવત જીવમ સ્વધર્મતઃ. અને કઈ રીતે સેવા કરવી એ સ્વધર્મ છે. ન ફલાર્થમ, ન ભોગાર્થમ, ન પ્રતિષ્ઠા, ન પ્રસિદ્ધ. ન કોઈ ફળની આકાંક્ષીથી સેવા કરવી, નિષ્કામ ભાવે સેવા કરવી. યાવત જીવન એ આપણું સ્વધર્મ. ન ફલાર્થમ, ન ભોગાર્થમ, ન કોઈ લૌકિક કામના સાથે સેવા કરવી, ન પ્રતિષ્ઠા મેળવવા માટે સેવા કરવી. ઠાકોરજીના નામનો પ્રચાર, કેવલ ભગવત પોતાની સેવાનો પ્રચાર કરી અને મને યશ મળે, પ્રતિષ્ઠા મળે એવું ક્યારેય નહીં કરવું. બતાવવાની ભાવના ન રાખવી. લોકો જે કરે ને દેખાડવાની ઈચ્છા થાય. ઠાકોરજીને પ્રતિષ્ઠાનું સાધન નહીં બનાવવું. ઠાકોરજી સ્વ આનંદ માટે છે, આપણા સેવ્ય છે, આપણી નિધિ છે. ઘરમાં જે મહેમાન આવે ને તિજોરી ખોલીને બતાવો, જો ને કેટલા ભેગા કરે, જુઓ તો ખરા, એકવાર તો જોઈ જાઓ.
છુપાવીને રાખીએ આપણી નિધિ, એમ પ્રભુ પણ આપણી પ્રતિષ્ઠાનું સાધન નથી. આપણા સેવ્ય પ્રભુ આપણી માર્કેટિંગનું સાધન નથી. એ તો આપણી નિજ આનંદનું, નિજાનંદ માટે છે. એટલે પ્રભુને પ્રતિષ્ઠાનું સાધન નહીં બનાવો. મારા સેવ્ય પ્રભુ મારા આનંદ માટે, મારી સેવાને સાર્થકતા કરવા માટે વિરાજે છે. તો ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ. મારા માટે એવું સ્વરૂપ, મારે ત્યાં આવું સ્વરૂપ, મારે ત્યાં આવું પ્રાચીન, મારે ત્યાં આમ. પુષ્ટિ માર્ગમાં તમે છો તો ગમે તેવા પ્રાચીન હોય કે નવા હોય, ઠાકોરજી એ ઠાકોરજી જ છે. તમારા સેવાનો ઓરડો કોઈ મ્યુઝિયમ નથી કે જ્યાં જૂની વસ્તુની કિંમત થતી હોય. પ્રભુ એ પ્રભુ જ છે. એ આજે પુષ્ટાયેલા હોય કે 200 વર્ષ પ્રાચીન હોય, ઠાકોરજીમાં વધારે કે ન્યૂન્ય એવો ભાવ ક્યારે લાવવો નહીં. આ લૌકિક છે, આ લૌકિકતા છે કે જૂનું એટલે મહાન ને નવું એટલે નકામું, ઓછું. આ કઈ આપણું કઈ મ્યુઝિયમ નથી કે જ્યાં જૂની વસ્તુની કિંમત વધારે અંકાતી હોય, એની મહત્તા વધારે હોય, અને નવી હોય એની કિંમત ઓછી. સેવા એ સેવા છે, પ્રભુ એ પ્રભુ છે. કોઈ 3-4 ફૂટના હોય એમાં ભગવાન વધારે, ને નાનકડા હોય એમાં ભગવાન ઓછા. આ કઈ સોનીની દુકાન નથી કે જેમાં સોનું વધારે હોય એની કિંમત વધારે અને ઓછું હોય ત્યાં ઓછું. એક વ્યક્તિ સોનીની દુકાને ગયો ગણપતિજીને લઈ. ગણપતિજી એવા હતા કે એમાં ઉંદર આટલું મોટું ને ગણપતિ નાનકડા એની ઉપર. તો સોનીએ કહ્યું કે ઉંદરના તો તને 1000 આપીશ પણ ગણપતિના 100 મળશે. અરે પેલો કે ગણપતિ મોટા કે ઉંદર? ઉંદર તો વાહન છે આમનું, ગણપતિ તો દેવતા કહેવાય. પેલો કે હું ભક્ત નથી, સોની છું, જેમાં સોનું વધારે એની કિંમત વધારે મારે. તો એમ ઠાકોરજીને ત્યાં, ઠાકોરજી પાસે તમે કઈ બુદ્ધિ લઈને ગયા છો? કોઈ મ્યુઝિયમ વાળાની બુદ્ધિ લઈ ગયા, કોઈ સોનીની બુદ્ધિ લઈ ગયા, કોઈ વેપારીની બુદ્ધિ લઈ ગયા? એક ભક્તની બુદ્ધિ લઈને બેઠા છો, એક ભગવદીની બુદ્ધિ લઈને બેઠા છો. અને એટલા માટે આ પણ લૌકિકતા છે. આ બધા વિચારો છે ને આપણા બધા પુષ્ટિ માર્ગીઓના મનમાં ઘૂસેલા છે. આપણે એક અજ્ઞાનતા છે. અહીંયા બહુ મોટું સ્વરૂપ છે, અહીંયા નાનું સ્વરૂપ છે, અહીંયા જૂનું સ્વરૂપ છે, અહીંયા નવું સ્વરૂપ છે. આ પણ લૌકિકતા છે. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે ઠાકોરજી એ ઠાકોરજી છે. એ ભલે તમારા ઘરે બિરાજતા હોય કે અમારા ઘરે બિરાજતા હોય, પ્રભુ એ પ્રભુ છે. હા, જે શ્રી મહાપ્રભુજી દ્વારા સેવ્ય આદિ છે એ શ્રી વલ્લભને કારણે એની મહત્તા રાખી, પણ પ્રભુ એ પ્રભુ જ છે. હરિરાયજી એમ નથી કહ્યું કે જૂના ઠાકોરજી માટે આવો ભાવ રાખજો, નવા ઠાકોરજી માટે આવો ભાવ રાખજો મનમાં. તમારા ઘરે પધરાયા છે ને એને પણ નિધિ સ્વરૂપ કરતા ઓછા ન ગણતા. એ તમારી નિધિ છે, એ તમારું સર્વસ્વ છે. એની સેવા છોડી છોડીને ફાફા મારશો તો તમારા પ્રભુને જે રાજી ન કરી શક્યા તો બીજા કોણ રાજી થવાના? એક વસ્તુ યાદ રાખજો, તમે જે બેંકની શાખામાં રૂપિયા જમા કરાયા હોય એ જ બેંકની શાખા તમને વ્યાજ આપે. વ્યાજ લેવા બીજી જગ્યાએ જાઓ તો ત્યાંથી વ્યાજ ના મળે, એમ કે તમે કઈ શાખામાં એફડી કરાઈ છે એ જ વ્યાજ આપશે. એમ તમે તમારો ભાવ જે પ્રભુના સ્વરૂપમાં જમા કરાયો છે એ જ એનું ફળ આપવાનું. પણ વ્યાજ લેવા બીજે જશો તે કે જમા ત્યાં કરાય, વ્યાજ લેવા અહીંયા ક્યાં? આ લૌકિક ઉદાહરણ એટલા માટે આપ્યું કે આ બધું આપણને સમજાઈ જાય. મનમાં લૌકિક વાતો તરત સમજાઈ જાય. તો એમ મન જ્યાં મૂક્યું છે, જેના ચરણે સર્વસ્વ જેને સમર્પણ કર્યું છે, રોજ જેની સેવા કરો છો, કૃપા એ જ કરવાના છે. અને આ વાત ન સમજાય અને ભટકતો રહ્યો છે. હા, બધે પ્રભુ બિરાજે છે, એમને દર્શન કરીએ, સેવા શીખીએ, મનોરથો શીખીએ, આદર આપીએ. આપણી આદર, એનો અર્થ એ નથી બીજાનો વિરોધ કરવો. એવો ક્યારેય ન થતો. હવે લોકોને એમ થયું કે આ ઠાકોરજી બીજે ઠાકોરજી નહીં, એવું નહીં રાખવું. પ્રભુ તો છે જ, પણ એને અવગણી અને પછી કરવા જશો ને તો મેળ નહીં પડે, કાર્ય નહીં.